મિત્રો સ્વાગત છે ચિંતન પ્રણાલી। ભગવાન જગતગુરુ શ્રી કૃષ્ણ જ્યાં રાજા તરીકે રહ્યા એ દેવભૂમિ દ્વારકામાં હું આજે છું। અહીં સૌરાષ્ટ્રમાં મોટા દાદાઓના મોઢે એક વાક્ય ખૂબ સાંભળવા મળે। કાલે મેં બે ત્રણ જગ્યાએ સાંભળ્યું એટલે મને થયું તમારા જોડે વાત કરું। એ વાક્ય છે ઠાકર કરે એ ઠીક। મિત્રો આ કોઈ વાક્ય માત્ર નથી, આ 4-5 શબ્દોનું વાક્ય એ પોતાનામાં એક મોટી ઊંડી ફિલોસોફી છે, અને એટલી મોટી કે જીવનના મોટામાં મોટા પ્રશ્નોનું સમાધાન એ વાક્ય માત્રમાં છે। ઘણખરા દુઃખોના મૂળમાં જઈએ તો અસ્વીકાર્યતા મળે, અને આ વાક્ય સ્વીકાર્યતાની જ્યોત જગમગાવે છે। ખુદ શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં આ વાક્ય જેવી જ વાત કરી છે। નંબર 1 કે ભાઈ દોસ્ત, તારા જીવનમાં જે કંઈ પણ થાય છે ને, સારું નરસું આડું અવળું, એ તમામ ઘટના, તમામ કાર્યો, તમામ વ્યક્તિઓ, એ બધું જ કરનાર હું છું। એટલે તું એ મારા પર છોડી દે અને સ્થિત પ્રજ્ઞ રહે। સામાજિક જીવનમાં એને ઉતારવું એ ખૂબ અઘરું છે, પરંતુ શ્રી કૃષ્ણએ આપણી જેમ ખાલી વાત નથી કરી, એને ખુદ પણ એ કરી દેખાય કે ફટાક દઈને ગોકુળ છોડવાનું હોય, મથુરા છોડવાનું હોય, પોતાના મિત્રોને છોડવાના હોય, પોતાની ખાસ પ્રેમિકા રાધિકાજીને છોડવાના હોય, બધું જ એમણે એક ઝાટકે, પોતાની પ્રિય વાંસળીને છોડવાની હોય, બધું એમણે એક ઝાટકે કરી દીધું, અને છેલ્લે આ દ્વારિકા નગરીના રાજા થઈને રહ્યા। એટલે એમણે જે સ્થિત પ્રજ્ઞ થવાની વાત કરી, એને અગર આપણે ગામઠી તળપદી ભાષામાં જો સમજવી હોય ને, તો એના માટેનું આ વાક્ય છે, ઠાકર કરે એ ઠીક। મિત્રો, આપ સૌને ફરી એક વખત ભગવાન શ્રી કૃષ્ણની રાજભૂમિ દ્વારિકા નગરીથી જય દ્વારકાધીશ।